ચંડોળા બાદ બાપુનગરમાં મેગા ડેમોલિશન, 400થી વધુ કાચા પાકા દબાણો પર બુલડોઝર ફેરવાયું. દ્વારકાના શિવરાજપુર બીચ પર સફાઈ અભિયાન યોજાયું. 1700 કિલોગ્રામ પ્લાસ્ટિક કચરો એકત્ર કરવામાં આવ્યો. કર્મચારીઓએ પર્યાવરણ સુરક્ષા અંગે લોકોને માહિતગાર કર્યા. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે નજીક એકાએક ઘાસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ. કોઈ જાનહાનિના સમાચાર નથી. આગના કારણે કેટલીક ફ્લાઇટોને અસર થઈ શકે છે. ઓપરેશન શિલ્ડ. ગુજરાત સહિતના રાજ્યોમાં 31મી મેના રોજ યોજાઈ શકે છે મોકડ્રીલ. યુદ્ધની સ્થિતિ અંગે લોકોને કરાશે જાગૃત. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સેના વચ્ચે તણાવ. સાંજે 4:30 વાગે બરમાચા સીમા ક્ષેત્રમાં સામસામે ભારે ફાયરિંગ. પાકિસ્તાનના બલુચિસ્તાન આસપાસનો વિસ્તાર બંને સેનાઓએ તોપથી ખડક્યો. પાકિસ્તાન સાથે વાતચીત ત્યારે જ થઈ શકે છે જ્યારે તેઓ પીઓકે ખાલી કરીને ભારતને સોંપશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટતા કરી કહ્યું કે આતંકવાદ અને વાતચીત એક સાથે નહીં ચાલી શકે. ભાજપના મંત્રી બચુ ખાબડના પુત્ર કિરણ ખાબડની ધરપકડ. યોજનામાં વધુ એક કૌભાંડ. જામીન ઉપર છૂટ્યા બાદ તરત કિરણ ખાબડની પોલીસે કરી ધરપકડ. ભારતના આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી શ્રી તુલસીપીઠ ચિત્રકૂટ ધામ પહોંચ્યા. જગતગુરુ રામભદ્રાચાર્યએ આર્મી ચીફને દીક્ષા આપી કહ્યું, તમે શસ્ત્રોથી લડો, હું શાસ્ત્રોથી લડીશ. કહ્યું, મેં તેમની પાસે દક્ષિણા માગી કે મને પીઓકે પાછું મળે. અમિતાભ બચ્ચને ફરીથી અયોધ્યામાં 40 કરોડમાં જમીન ખરીદી. જ્યારે અયોધ્યામાં શ્રી રામ મંદિરનું ઉદ્ઘાટન થયું હતું ત્યારે અભિનેતાએ 40 કરોડમાં એક નાનો પ્લોટ ખરીદ્યો હતો અને હવે તેમણે ફરીથી નવી જમીન ખરીદી. યુએસ કોર્ટનો ટ્રમ્પ સરકારને મોટો ઝટકો. લિબરેશન ડે ટેરિફ પર મૂક્યો પ્રતિબંધ. બીજી બાજુ મસ્કનો મોહભંગ થયો. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના બિગ બ્યુટીફુલ બિલની ખુલ્લેઆમ કરી ટીકા. બેંગ્લોરની મોટી જીત સાથે આઈપીએલની ફાઇનલમાં એન્ટ્રી. આઈપીએલ 2025ની પહેલી ક્વોલિફાયર મેચમાં બેંગ્લોરે પંજાબ કિંગ્સને 8 વિકેટથી હરાવ્યું. આરસીબી 9 વર્ષ બાદ આઈપીએલની ફાઇનલમાં પહોંચી. બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.